તો ગિરનાર પર ધોધમાર વરસાદ 15થી પણ વધારે બાઇક પાણીમાં તણાઈ ગયા છે। ભારે વરસાદના કારણે થઈને ભવનાથમાં ઘોડાપૂર આવ્યું છે પાણીનું, ત્યારે ભવનાથના રસ્તા ઉપર પણ પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદના કારણે થઈને જનજીવન પર પણ તેની ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો પણ સાથે તણાઈ જતા હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્ય જૂનાગઢનો ગિરનાર પર્વત અને પર્વત પરથી આ ઝરણાઓ વહેતા થયા છે, જેના આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। એક તરફ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, પરંતુ બીજી તરફ જે આ ઉપરવાસમાં થયેલા સતત વરસાદના કારણે થઈને સતત પાણીનો પ્રવાહ અહીંયા વહેતો થયો છે। ધસમસતા પ્રવાહના કારણે થઈને તળેટીમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ ભયાનક દ્રશ્યો જે આંખોની સામે આવી રહ્યા છે। અહીંયા જે વાહનો પાર્ક કરેલા છે એમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। સાથે જ અત્યારે હાલ જો ગિરનાર પર્વત પર જવાનું વિચારી રહ્યા હો તો અત્યારે પરિસ્થિતિ કંઈક આવી છે। ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે તેવી અહીંયા પરિસ્થિતિ છે।